આપણે હિમાલય જેવી વિશાળ લાગતી પરિસ્થિતિમાંથી આજે આપણે નીકળી શક્યા અને રાશિબેન, આ બધો યશ તમારા લીધે જ મળ્યો છે. થેન્ક યુ રાશિ. ચાલો, કાંતિલાલ જેવા સમાજ માટે દૂષિત વ્યક્તિને સજા થઈ એ જ બહુ કહેવાય. રાશિ, આ બધો યશ તને જાય છે. હા, હવે આનંદનગરના લોકો વધારે સારી રીતે રહી શકશે. હવે લોકો સુખી થશે અને આના માટે તું નિમિત્ત બની છે દીકરા. એ બધા લોકો સુખેથી રહેશે, મારા માટે તો એ જ બહુ છે. તમે બંને આ શું કરો છો? અમે રાખડી બનાવીએ છીએ. પણ રાખડી તો બાર બજારમાં બહુ બધી મળે, તમે શું કામ બનાવો છો? બેટા, આપણા ભાઈ માટે આપણા હાથે બનાવેલી રાખડીમાં આપણો પ્રેમ હોય છે. આ રાખડીમાં માત્ર મોતી નથી પરોવાતા, એની સાથે પરોવાય છે આપણો પ્રેમ અને આપણી પ્રાર્થના. એટલે જ તો આ રાખડી એક ભાઈ માટે માત્ર રાખડી નથી રહેતી, એ બની જાય છે એક ભાઈનું રક્ષા કવચ. તો મારે પણ શીખવું છે. હા તો આવી જા. રાશિ દીદી, તમારો ફોન નીચે રહી ગયો હતો. થેન્ક યુ ભાભી. તમે પણ આવો ને, અમારી સાથે રાખડી બનાવો. ના, મારે રાખડી બનાવવાનો કોઈ અર્થ નથી. વાવ મમ્મા, આ તે ઉપર જે ડિઝાઇન બનાવી છે એ કેટલી સરસ લાગે છે. આવી ડિઝાઇન તો મેં ક્યાંય નથી જોઈ. બેટા, આ જ તો વિશેષતા છે. હું પણ રાખડી બનાવું છું. તું કોના માટે બનાવે છે? એ તો સરપ્રાઈઝ છે, તને કાલે ખબર પડી જશે. મારે પણ શીખવું છે રાખડી બનાવતા, મને પણ શીખવાડો ને. પણ તું શીખીને શું કરીશ? તારે ક્યાં ભાઈ છે? તું કોને રાખડી બાંધીશ? ભાઈ નથી તો શું થયું, બેન તો છે ને. અને ભાઈને રક્ષાની જરૂર હોય તો બેનને કેમ નહીં, હું શુભાંશીને રાખડી બાંધીશ. હા, તારી વાત તો સાચી છે. રક્ષાબંધનનો અર્થ એ નથી હોતો કે બેન જ ભાઈને રાખડી બાંધે, પણ જે આપણી રક્ષા કરે, આપણને સાચવે, આપણે એને પણ તો રાખડી બાંધી જ શકીએ છીએ ને. તો હું પણ મારી માને રાખડી બાંધી જ શકું ને. બેટા, તું મને બાંધી જ શકે છે. વાત તો તારી સાચી છે. લે, તું પણ બનાવ. અરે પણ આ તો ગૂંચવાઈ ગયું. અરે માસી, જબરજસ્તી ખેંચશો તો એ તૂટી જ જશે. પછી એ સંબંધ હોય કે દોરો. તારી વાત સાચી છે રાસી. થોડા વખત પહેલા મારું મન પણ આવું ગૂંચવાયેલું. મને પણ તારા પ્રત્યે ખૂબ જ ઈર્ષા, ગુસ્સો અને ફરિયાદો હતી. પણ પછી એ પ્રશ્નો, ઈર્ષા અને ગુસ્સાનો જવાબ મને મળી ગયો. એ સમયે ડોક્ટરે આવીને મને એ વાત જણાવી જે સત્યથી હું અજાણ હતી. આપણો સંબંધ પણ તૂટવાને આરે હતો, પણ તે સંબંધને બચાવી લીધો. થેન્ક યુ બેટા. તે એ કર્યું છે જે કદાચ મારા પોતાના સંતાનો હોત ને તો પણ મારા માટે ના કરી શક્યા હોત રાશિ. સાચી વાત છે માં, તે અમારા બધા માટે જેટલું કર્યું છે ને એટલું કોઈએ નહીં કર્યું હોય. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ મમ્મા. બેટા, માનું ઋણ એટલું હોય છે કે આપણે ક્યારે એનો ઉપકાર નથી ચૂકવી શકતા. અને માસી તો માં સમાન હોય છે, એટલે જ તો એને માં સી કહેવાય છે. એટલે માં જેવી. માસી, જો તમે ના હોત તો દીકુને અમે ક્યારે આવી રીતે ના સાચવી શક્યા હોત. એટલે થેન્ક યુ તમારે મને નહીં, મારે તમને કહેવું જોઈએ.
થેન્ક યુ માસી. ગ્રુપ હગ. રાશિ દીદી, તમે કઈ કામ હતું કે શું? હા, બોલો ને, શું જોઈએ છે? તમારા આંસુનું કારણ. એવું તો શું થયું કે તમારી આંખોમાં આજે આંસુ છે? મને શું થાય? કઈ જ નથી થયું. પછી તમારી આંખોમાં આંસુ કેમ છે? ભાભી, તમે મને દીદી કહો છો ને, તો એક બેન તરીકે મને અધિકાર છે કે કોઈ કારણ જાણું કે તમારી આંખોમાં આંસુ કેમ છે ને પછી એને દૂર કરવાના પ્રયત્ન કરું. શું કહું તમને રાશિ દીદી, મારી લાઈફમાં બધું જ ઠીક થઈ ગયું છે. મમ્મી પણ સમજી ગઈ છે અને સારા રસ્તે આવી ગઈ છે. પણ મારા ભાઈ અખિલનો હું શું કરું એ મને સમજાતું જ નથી. આજે સવારે મમ્મીનો ફોન આવ્યો હતો અને કહેતી હતી કે ક્યાં જાય છે તું? અને શું છે તારા હાથમાં? કઈ નથી મમ્મી. શું કઈ નથી? હા, ચોક્કસ તે ઘરમાંથી કઈ ચોરી કરી છે. બોલ, શું ચોરી કરી છે તે? થયું ને મમ્મી, કઈ નથી. બોલ, શું આ તો મારો હાર છે. આ તો શું થયું? તારી બધી વસ્તુ મારી જ છે ને. અખિલ, તું આ હાર વેચીને અને રૂપિયાથી પાછો જુગાર રમીશ. હું તને આવા ખોટા કામ હવે ફરી નહીં કરવા દઉં. મમ્મી, એમાં કઈ જ ખોટું નથી. જો તમારે કરોડપતિ બનવું હોય ને, આવા નુસ્ખા અપનાવવા પડે. જો કાલે રક્ષાબંધન છે અને મારી બેનને હું રાજાઓની જેમ ગિફ્ટ આપવા માંગુ છું. મારી બેન લાખોમાં એક છે. હું કઈ 1000-2000 નું કવર આપવા નથી માંગતો. મારે એને અનમોલ ગિફ્ટ આપવી છે. એટલે મને બીજી કોઈ પણ માથાકૂટ કર્યા વગર આ હાર મને આપી દે. અખિલ, બેટા, જેટલી ચાદર લાંબી હોય ને એટલા જ પગ ફેલાવા જોઈએ, સમજ્યો? કહ્યું ને મને આપી દે. અખિલ, અરે અખિલ, અખિલ, વાત તો સાંભળ. હે ભગવાન, શું કરું આ છોકરાનું? તૃપ્તિને જ વાત કરવી પડશે, એ જ એને સમજાવશે. એટલે આ જ તકલીફ છે એમ ને? હા રાશિ દીદી, અખિલ હજી પણ જુગાર રમે છે. એ સમજતો જ નથી કે આ રીતે જેટલું પણ કમાયેલું છે એ પણ નીકળી જશે. વાત તો તમારી સાચી છે. દારૂ, જુગાર, આ બધું જ એક નશા જેવું છે. જેટલું પણ માણસ આ બધામાં ફસાય ને, આ બધું માણસને અંદરથી કોતરી ખાય છે. આપણે કંઈ પણ કરીને અખિલને આ બધામાંથી બહાર તો કાઢવો જ પડશે, કારણ કે લાંબા સમયે આ બધું એને જ નુકસાન પહોંચાડશે. હા રાશિ દીદી, હું સમજુ છું આ બધું, પણ કેવી રીતે કરવું એ ખબર જ નથી પડતી. મને કઈ સમજણ જ નથી પડતી. તમે ચિંતા ના કરો, હું છું ને, બધું સાચવી લઈશ. તૃપ્તિ, બેટા, તૃપ્તિ, તૃપ્તિ. શું થયું? તમે રડો છો કેમ? હા મમ્મી, બોલ ને, શું થયું? કઈ નહીં. મમ્મી, મેં રાશિ દીદીને બધું જ કહ્યું છે. એ કઈક રસ્તો કાઢશે. બોલ ને, શું થયું છે? મને હમણાં જ ફોન આવ્યો હતો. અખિલનો જીવ જોખમમાં છે. એટલે એ લોકો બહુ ખતરનાક છે. મારા અખિલને કંઈ કરી નાખશે તો? એક મિનિટ આંટી, થયું છે શું એમને? તાકાત ના હોય તો રમેશે શું કામ? મને નહોતી ખબર કે હું હારી જઈશ. તો ખબર નથી તો લાંબુ શું કામ રમ્યો? અને ઉપરથી મને ચેલેન્જ કરે છે. તું કહે છે કે તું મને હરાવીને બતાવી. તાકાત હોય તો મને હરાવીને બતાય. પહેલા તો 5 લાખનો સેટ હારી ગયો,
અને એને કવર કરવામાં બીજા 50 હારી ગયો. આ રીતે કરોડપતિ બનીશ. મને સાચે નહોતી ખબર કે હું હારી જઈશ. મને જવા દો, માફ કરી દો મને. આ રીતે તને નહીં છોડું. આ પૈસા હું તારા પાસેથી લઈને જ રહીશ. પહેલા તો મેં તારા માટે ઘણું બધું કર્યું છે, પણ આ વખતે નહીં. તો શું કરશો તમે? કર તારા ઘરે ફોન, માંગ પૈસા, નહીં તો અહીંયા તને જીવતો સળગાવી દઈશ. કરે છે કે નહીં? બોલ ફોન. પહેલેથી પણ આટલા બધા પૈસા કેવી રીતે આવશે? એ હું નથી જાણતો આકાશમાંથી લાવે કે પાતાળમાંથી. બસ મને મારા પૈસા જોઈએ. હું નથી જાણતો કે તું આ બધું ક્યાંથી કરીશ. મને થોડોક સમય આપો, હું કંઈ કરું છું. હું તને સમય આપું અને તું ભાગી જાય એમ? એવું તો હું તને નહીં થવા દઉં. ફોન કરીને માંગ તારી બેન પાસે. ના, એવું નહીં થવા દો. અરે મારી બેન માટે તો આ બધું કરી રહ્યો હતો. હું એની પાસે પૈસા નહીં માંગુ. નહીં. તો તું કેવી રીતે આપીશ મારા પૈસા? કર તારી માને ફોન. મમ્મી, મમ્મી, મમ્મી મને બચાવી લે. મમ્મી, આ લોકો મને નહીં છોડે, મને જીવતો સળગાવી દેશે. મમ્મી મને બચાવી લે. મમ્મી, ના પ્લીઝ, મારા દીકરાને છોડી દો, એને કંઈ ના કરો પ્લીઝ. તારો દીકરો 50 લાખ રૂપિયા મારા જોડે હારી ગયો છે. આ પૈસા મને નહીં મળે તો હું તારા દીકરાને ખરેખર મારી નાખીશ. જલ્દીથી પૈસા લઈને આવી જાઓ. તમે ચિંતા ના કરશો. કેવી રીતે ચિંતા ના કરું? એ લોકો બહુ જ ખતરનાક છે. અખિલે મને કહ્યું હતું આ. આ પણ હું છું ને, હું એ બધા જ ગુંડાઓને ઠેકાણે લગાવી દઈશ. પણ એ લોકો મારા દીકરાનો જીવ લઈ લેશે તો? મારા દીકરાને કંઈ થઈ ગયું તો એ મરી જશે તો? આવતીકાલે રક્ષાબંધન છે, તો શું હું ભાઈ વગરની થઈ જઈશ? બે ગુંડાઓને કેવી રીતે પૈસા ચૂકવશું? 50 લાખ રૂપિયા કેવી રીતે આપશું? તૃપ્તિ ભાભી, સાવિત્રી આંટી, તમે ચિંતા ના કરશો. હું છું ને, હું કંઈક કરીશ અને અખિલભાઈને બચાવીશ. હું એમને કંઈ નહીં થવા દઉં. તમે લોકો સહેજ પણ ચિંતા ના કરો. પણ આપણે બધું કેવી રીતે કરશું? કેવી રીતે બચાવશું? એ બધું તમે મારા પર છોડી દો. મને એમ કહો કે અત્યારે એ છે ક્યાં? ચલ તને એક ચાન્સ આપો. એક કામ કરીએ, 50 લાખ એક સાથે નહીં આપી શકે, પણ 25-25 અલગ અલગ આપ. 25 લાખ આજે અને 25 લાખ કાલે. 25 લાખ બહુ મોટી રકમ છે. તો શું તું ફરીથી જુગાર રમીને આટલા નહીં કમાઈ શકે? આટલું નહીં કરી શકે? ના, હું ક્યારેય આ લતે નહીં ચડું. મમ્મીએ ના પાડી હતી, પણ તો પણ મેં એની વાત ના માની. પણ હવે પસ્તાવો થાય છે કે મેં એની વાત કેમ ના માની. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. હવે તું શું કરીશ? તારો સમય તો પૂરો થઈ ગયો. મારી નાખીએ? બોલ. ના, ના, મને ના મારો. મને એક ચાન્સ આપો પ્લીઝ. હું કંઈક કરું છું. શું કરીશ તું? શુગર રમવા માટે એક ચાન્સ આપો. હું તો મારું બધું દેવું ચૂકવી દઈશ. ઉકળી બળી જાય પણ હજુ બળ ના જાય. હજુ તારે રમવું છે, હજુ ચાન્સ જોઈએ છે એમ? પણ તારો સમય તો પૂરો થઈ ગયો. હું તને મારી નાખીશ. ના, 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 પ્લીઝ એવું ના કરો. મને 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 સમય આપો પ્લીઝ. તારો સમય પૂરો. પણ મને મારીને શું મળશે તમને? તે સાંભળ્યું નથી? હાથી જીવે તો લાખનો,
ને મરે તો 1.25 લાખનો. તને જીવતો સળગાવવાનો વિચાર માંડી વાળું છું. થેન્ક યુ મને છોડી દેવા માટે. ના છોડીશ તો નહીં, પણ મારવાનો રસ્તો બદલી નાખીશ. એટલે તને એ રીતે મારીશ કે તારા ઓર્ગન બચી જાય, પણ તારો જીવ જતો રહે. તારા ઓર્ગન કાઢીને તને મારી નાખીશ, વહેંચી નાખીશું. સમજ્યો? શું? હા, તારે તારી કિંમત જાણવી છે? એક જીવતો માણસ છે, એના બધા જ અંગો હું આપવા માંગુ છું. કિડની, આંખ, હાર્ટ, બધું. બોલો, શું કિંમત લેશો? ઠીક છે, તમે આવો, તમારી રાહ રહેશે. તારા નસીબ સારા છે, ડોક્ટર સાહેબ પોતે આવે છે તારી કિંમત નક્કી કરવા માટે. મને વિશ્વાસ છે તારી કિંમત આ 50 લાખ કરતા વધારે જશે. ના પ્લીઝ, મારી સાથે આવું ના કરો. હું જીવવા માંગુ છું. પ્લીઝ મને એક ચાન્સ આપો. પ્લીઝ મને જવા દો. ગુંડાઓ બહુ જ ખતરનાક છે. મારા અખિલને મારી નાખશે તો અખિલને કઈ થઈ જાય, મને હું જ મારી જઈશ. અખિલને કઈ થઈ જશે તો હું નહીં જીવી શકું. મારા અખિલને બચાવી લો. સાવિત્રીબેન, ચિંતા ના કરો અને આવું બધું ના બોલો. પૈસાની વાત છે ને, હું આપી દઈશ. હમણાં ચેક આપું છું તમને. ના મમ્મી, વાત માત્ર પૈસાની નથી. પૈસા તો હું પણ આપી શકું છું, પણ અહીંયા વાત છે અસત્યની, બોધ અને શીખની. જુગાર રમીને ગુંડાઓએ તો ખોટું કર્યું છે, પણ અખિલભાઈએ પણ ખોટું કર્યું છે. એનો અર્થ એમ કે તમે મારા ભાઈને નહીં બચાવો, એના માટે કંઈ નહીં કરો? ના ભાભી, હું એવું નથી કહેતી. જુગારની સજા મોત તો ના જ હોઈ શકે ને. આમ નહીં બોલો તમે રાશિ દીદી. પ્લીઝ મારા ભાઈને બચાવી લો, એના માટે કંઈક કરો. ભાભી, તમે ચિંતા ના કરશો, હું છું ને એના માટે. હા ભાભી, તમે ચિંતા ના કરો. અમે લોકો કંઈક કરીશું અને અખિલને કંઈ નહીં થવા દઈએ. તો રાશિબેન, શું પ્લાન છે? જીગરકુમાર, પહેલા તો એ જે નંબર છે ને તેનું લોકેશન ટ્રેસ કરવું પડશે. એ કામ હું કરું છું. તમે બીજું એક કામ કરો, તમે જ્યાં જ્યાં જુગાર રમાય છે ને એ બધી જ જગ્યાએ આજે ને આજે જ રેડ પાડો. કારણ કે આ ગુંડાઓનું કંઈ ખબર નહીં અખિલને કઈ એવી હાલતમાં અને ક્યાં રાખ્યા હશે. ઠીક છે રાશિબેન, હું હમણાં જ મારી ટીમને એની પાછળ લગાડી દઉં. હેલો, હા યોગ, તારું એક કામ પડ્યું છે. હા બોલો ને રાશિ દીદી. જો, હું તને એક નંબર મોકલું છું, તું છે ને એ નંબર ક્યાં છે એનું લોકેશન ટ્રેસ કરી આપું. અને જો, આ કામ તારે આજે ને આજે કરવું પડશે. તું આ કામમાં એક્સપર્ટ છે એટલે તને કહું છું. ઠીક છે, તમે ચિંતા ના કરો અને મને નંબર મોકલો. હા, હું હમણાં જ મોકલું છું. ભાભી, તમે ચિંતા ના કરશો. કાલે રક્ષાબંધન છે, તમે અખિલને રાખડી બાંધવાની તૈયારીઓ કરો. હું અખિલને બહુ જલ્દી લઈને આવીશ. અને માત્ર અખિલને નહીં, આજે એના જેવા ઘણા લોકો બહાર પડશે. અને જીગરભાઈએ કહ્યું છે ને એ બધે જ તપાસ કરશે, એટલે આજે બધાની ખબર લઈ લેશે. તમે બંને ચિંતા ના કરો, રાશિ પર ભરોસો રાખો. હા, હું અત્યારે જઉં છું અને બહુ જલ્દી અખિલને લઈને આવીશ. આવું ના કરો. ડોક્ટર તો ભગવાન હોય છે. મારી સાથે આવું ના કરો, મને ના મારો. તો હવે સફેદ કોટમાં ઘણા બધા ડોક્ટર એવા પણ હોય છે કે જે ભગવાન નહીં પણ રાક્ષસ કરતા પણ ખરાબ હોય છે. હા, તું મને એ જ સમજ. તારી આ ઇમોશનલ વાતોથી મારું મન બદલાઈ જશે કે મારામાં ઉદારતા આવી જશે? તું એવું ના સમજતો. મારું મન બદલાઈ પણ જશે ને તો પણ હું તને મારીને તો રહીશ.
ચાલ, ક્યાં સુધી આવી જ ના રહીશ? તને છોડી દઈએ. હા, અને બ્લડ સર્ક્યુલેશન બરાબર થઈ જાય ને એના માટે એનું છોડવું તો પડશે જ. હું તમને લોકોને છોડીશ નહીં. છોડીશ તો ત્યારે જ્યારે તું જીવીશ. તું હવે વધારે લાંબો સમય નહીં જીવી શકે. હગા લઈને તું બેભાન થઈ જશે અને પછી અમારું કામ શરૂ થશે. યસ, તું હોશિયારી કરે છે. હવે તને નહીં, તારા આખા પરિવારને નહીં છોડું.